નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ લર્ન ઇંગ્લિશ ગ્રામરમાં. મિત્રો, અંગ્રેજી વિષયમાં ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ આવતા હોય છે. તો ક્યારે આપણે ધીઝનો ઉપયોગ કરવો, ક્યારે ધેટનો ઉપયોગ કરવો, ક્યારે ધીઝનો ઉપયોગ કરવો અને ક્યારે ધોઝનો ઉપયોગ કરવો તે આપણને સર શીખવશે. નમસ્કાર મિત્રો. સર, હા બોલો. અંગ્રેજી વિષયમાં હા ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ આવતા હોય છે. તો ક્યારે આપણે ધીઝનો ઉપયોગ કરવો, ક્યારે ધેટનો ઉપયોગ કરવો, ક્યારે ધીઝનો ઉપયોગ કરવો અને ક્યારે ધોઝનો ઉપયોગ કરવો. સરસ. કુલદીપ કુમાર, તમે આજે ખૂબ સરસ વાત કરી છે. જો મિત્રો, અંગ્રેજી વિષયની અંદર અને તેમાં ખાસ કરીને ગ્રામરની અંદર એક ટોપિક પ્રોનાઉન આવતો હોય છે. પ્રોનાઉન એટલે કે સર્વનામ. અને પ્રોનાઉનની અંદર આજે આપણે આજના લેક્ચરમાં ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શક સર્વનામ વિશે વાત કરીશું. જો મિત્રો, ઘણી વખત આપણે ગુજરાતીમાં એવું બોલતા હોઈએ છીએ કે આ પેન છે, કે પુસ્તક છે, પેલું ઝાડ છે, પેલી ખુરશીઓ છે, પેલું સફરજન છે. આવા વાક્યો આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ. તો જ્યારે આપણે આ વાક્યોને અંગ્રેજીમાં બોલવા હોય ત્યારે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થતો હોય છે. અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ થતો હોય છે. મિત્રો જો અહીં THIS તેને ધીસ વંચાય છે અને THAT તેને ધેટ વંચાય છે અને THESE તેને ધીઝ વંચાય છે અને છેલ્લે THOSE તેને ધોઝ વંચાય છે. તો જો મિત્રો, ધીસનું ગુજરાતી થાય છે આ અને ધેટનું ગુજરાતી થાય છે તે અથવા પેલું. તેવી જ રીતે ધીઝનું ગુજરાતી પણ આ થાય છે. શું થાય છે? આ. અને ધોઝનું ગુજરાતી પણ તે અથવા પેલું થાય છે. તો મિત્રો, હવે આપણે જેવી રીતે કુલદીપ કુમારે કહ્યું તેવી રીતે કે ધીસનો ઉપયોગ ક્યારે થાય છે, ધેટનો ઉપયોગ ક્યારે થાય છે, ધીઝનો ઉપયોગ ક્યારે થાય છે અને ધોઝનો ઉપયોગ ક્યારે થાય છે તેના વિશે આપણે ઉદાહરણ સહિત વિગતવાર સમજીશું. તો મિત્રો, હવે આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર એટલે કે દર્શક સર્વનામની અંદર સૌપ્રથમ ધીસ અને ધીઝ વિશે જાણીશું. તો સૌપ્રથમ આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શક સર્વનામનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે તેના વિશે જોઈશું. તો જુઓ મિત્રો, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એ જ્યારે આપણે કોઈ નજીકની કે દૂરની અને એક કે એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી દર્શાવવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તેને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શક સર્વનામ કહે છે. દર્શક સર્વનામની અંદર ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ થતો હોય છે. તો સૌપ્રથમ આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર ધીસ અને ધીઝ વિશે જાણીશું. જુઓ મિત્રો, અહીં ધીસ એટલે આ. ધીસનું ગુજરાતી શું થાય છે? આ. અને તેવી જ રીતે નું ગુજરાતી પણ શું થાય છે? આ. ધીસ અને ધીઝ તે બંનેનું ગુજરાતી આ થતું હોય છે. ધીસ છે તે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પશુ કે પક્ષી જ્યારે એક વચનમાં અને બિલકુલ આપણી નજીક હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી આપણી નજીક હોય અને બહુવચનમાં એટલે કે એક કરતા વધારે હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે. તો જુઓ મિત્રો, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી કે પદાર્થ તે એક વચનમાં હોય અને આપણી બિલકુલ નજીક હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. અને તે જ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી કે કોઈ પદાર્થ બહુવચનમાં હોય અને આપણી બિલકુલ નજીક હોય ત્યારે
ધીઝનો ઉપયોગ થાય છે. તો જુઓ મિત્રો, અહીં આપણે એવું કહ્યું હોય કે આ પુસ્તક છે ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે, અને એવું કહ્યું હોય કે આ પુસ્તકો છે ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે. જુઓ મિત્રો, અહીં પુસ્તક બિલકુલ આપણી નજીક છે અને પુસ્તક એક જ છે, એટલે કે એક વચનમાં છે. તેથી અહીં ધીઝનો ઉપયોગ થશે. શાનો ઉપયોગ થશે? ધીઝનો. કારણ કે પુસ્તક છે તે એક જ પુસ્તક છે અને આપણી બિલકુલ નજીક છે, અંતર બિલકુલ ઓછું છે, તેથી અહીં ધીઝનો ઉપયોગ થશે. તેવી જ રીતે ધીઝની અંદર અહીં પુસ્તક આપણી બિલકુલ નજીક છે, એટલે કે ચોપડી આપણી બિલકુલ નજીક છે અને એક કરતા વધારે પુસ્તકો છે, એટલે કે બહુવચનમાં છે, તેથી અહીં ધીઝનો ઉપયોગ થશે. તો હવે આપણે ધીઝ અને ધીઝના ગુજરાતી અને અંગ્રેજીમાં વાક્ય લખીએ. આ પુસ્તક છે, એટલે કે This is a book. This is a book. અને બીજું વાક્ય છે આ પુસ્તકો છે, એટલે કે These are books. જુઓ મિત્રો, હવે આપણે જ્યારે એવું કહેવું હોય કે આ પુસ્તક છે ત્યારે તેની અંદર ધીઝનો ઉપયોગ થશે, કારણ કે પુસ્તક અને આપણી વચ્ચેનું અંતર બિલકુલ નજીક છે અને એક જ પુસ્તક છે, એટલે કે પુસ્તક એક વચનમાં છે, તેથી અહીં ધીઝનો ઉપયોગ થશે. અને જ્યારે આપણે એવું કહ્યું હોય કે આ પુસ્તકો છે, એટલે કે આ પુસ્તકો છે, એટલે કે these are books, અહીં ધીઝનો ઉપયોગ થયો છે, કારણ કે અહીં બે પુસ્તકો છે, એટલે કે એક કરતા વધારે પુસ્તકો છે, તેથી અહીં ધીઝનો ઉપયોગ થશે. તો જુઓ મિત્રો, અહીં શોર્ટ એન્ડ સ્વીટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી જ્યારે એક વચનમાં અને આપણી બિલકુલ નજીક હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે. એક વચનમાં અને આપણી બિલકુલ નજીક હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે. અને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી બહુવચનમાં હોય અને આપણી બિલકુલ નજીક હોય, એટલે કે બહુવચન હોય અને આપણી બિલકુલ નજીક હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે. તો મિત્રો, અહીં ધીઝનું ગુજરાતી પણ આ થાય છે અને ધીઝનું ગુજરાતી પણ આ થાય છે, પરંતુ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ધીઝ તે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી નજીક અને એક વચનમાં હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે, અને ધીઝની અંદર કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તે બહુવચનમાં હોય અને આપણી બિલકુલ નજીક હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે. તો હવે મિત્રો, આપણે ધેટ અને ધોધ વિશે જોઈશું. THAT તેને ધેટ કહેવાય છે અને ધેટનું ગુજરાતી થાય છે તે અથવા પેલો. તેવી જ રીતે અહીં ધોધ વંચાય છે, THOSE, તેને ધોધ વંચાય છે અને ધોધનું ગુજરાતી થાય છે તે અથવા પેલો. તો મિત્રો, હવે જ્યારે આપણે એવું કહ્યું હોય કે પેલું પુસ્તક છે, પેલા પુસ્તકો છે, ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. તો જુઓ મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પદાર્થ જ્યારે આપણાથી દૂર હોય એટલે અને એક વચનમાં હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. અને જો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે કોઈ પણ પદાર્થ આપણાથી દૂર હોય અને બહુવચનમાં હોય, એટલે કે એક કરતા વધારે હોય ત્યારે ધોધનો ઉપયોગ થાય છે. તો જો મિત્રો, આપણે તેવું કહ્યું હોય કે પેલું પુસ્તક છે, જો મિત્રો અહીં પેલું પુસ્તક છે, પુસ્તક એક છે, એટલે કે એક વચનમાં છે અને આપણાથી ખૂબ જ દૂર છે, એટલે કે આપણી વચ્ચે અને પુસ્તક વચ્ચે
અંતર વધારે લાંબુ છે, તેથી અહીં that નો ઉપયોગ થશે. પેલું પુસ્તક છે તો તેને અંગ્રેજીમાં that is a book કેવી રીતે લખાય છે? that is a book. અને જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ કે પક્ષી બહુવચનમાં અને આપણાથી ખૂબ દૂર હોય ત્યારે ધ્વજનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે એવું કહ્યું હોય કે પેલા પુસ્તકો છે, પેલી ખુરશીઓ છે, ત્યારે ધ્વજનો ઉપયોગ થાય છે. તો જો મિત્રો અહીં એક કરતા વધારે, અહીં બે પુસ્તકો છે એટલે કે એક કરતા વધારે પુસ્તકો છે. જો એક કરતા વધારે હોય તો તે બહુવચનમાં હોય છે. એટલે અહીં એક કરતા વધારે પુસ્તકો છે એટલે કે બહુવચનમાં છે અને આપણાથી ઘણા બધા દૂર છે એટલે કે પુસ્તકો અને આપણા વચ્ચે અંતર ખૂબ લાંબુ છે, તેથી અહીં ધ્વજનો ઉપયોગ થશે. તો હવે તેને આપણે ઇંગ્લિશમાં લખવાય તો આવી રીતે લખાય. પેલા પુસ્તકો છે તો તેને અંગ્રેજીમાં those are books આવી રીતે લખાય છે. તો જુઓ મિત્રો, these, that, these અને those તે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. શું છે? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. અને તેને ગુજરાતીમાં કહેવાય છે દર્શક સર્વનામ. અને જ્યારે આપણે કોઈ પણ નજીકની કે દૂરની કોઈ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી તો કોઈ પણ પદાર્થનો નિર્દેશ કરતા હોઈએ છીએ ત્યારે તેને દર્શાવવા માટે આવા ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શક સર્વનામનો ઉપયોગ થતો હોય છે. અને દર્શક સર્વનામની અંદર ધીસ, ધેટ, ધીસ અને ધોજનો ઉપયોગ થાય છે. તો તમારે શોર્ટ એન્ડ સ્વીટ ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ધીસ અને ધીજનું ગુજરાતી આ થાય છે. ધીસ અને ધીસ તે બંનેનું ગુજરાતી આ થાય છે. પરંતુ ધીસ છે તે કોઈ પણ નજીકની વસ્તુ અને એક વચન હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે અને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ બહુવચનમાં અને આપણે બિલકુલ નજીક હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે ધેટ અને ધોજની અંદર ધેટનું ગુજરાતી પણ તે અથવા પેલું થાય છે અને ધોજનું ગુજરાતી પણ તે અથવા પેલું થાય છે. પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણાથી ખૂબ દૂર હોય અને એક વચનમાં હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે અને તે વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય અને બહુવચનમાં હોય ત્યારે ધ્વજનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે પક્ષી આપણાથી જેમ નજીક હોય ત્યારે ધીસ અને ધીજનો ઉપયોગ થાય છે. એક વચનમાં હોય તો ધીસનો અને બહુવચનમાં હોય તો ધીજનો. તેવી જ રીતે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી આપણાથી દૂર હોય ત્યારે ધેટ અને ધ્વજનો ઉપયોગ થાય છે. તેની અંદર જો એક વચનમાં હોય તો ધેટનો ઉપયોગ થાય છે અને બહુવચનમાં એટલે કે એક કરતા વધારે હોય ત્યારે ધ્વજનો ઉપયોગ થાય છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો જેથી આવા અવનવા વિડીયો રોજ તમને મળતા રહે. આભાર.